હેલો મિત્રો, નમસ્કાર। વાવ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી આવી રહી છે। તો અગાઉના વિડીયોમાં આપણે હાલ બંને પાર્ટીમાં ક્યાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તેની ચર્ચા કરી છે, પરંતુ આજના વિડીયોમાં આપણે વાવ વિધાનસભા સીટના જ્ઞાતિ સમીકરણની વાત કરવી છે અને વાવ વિધાનસભા સીટ પર અગાઉની ચૂંટણીઓના પરિણામની પણ વાતચીત કરવી છે। શા માટે ગેનીબેન ઠાકોર ચૂંટાઈ છે, શા માટે શંકરભાઈ ચૌધરી અગાઉ ચૂંટાયા હતા અને શા માટે સૌથી વધારે પરબતભાઈ પટેલ છે આ વિધાનસભા સીટ પર સૌથી વધારે ચૂંટાયા છે। તો વાવ વિધાન સીટ પર જ્ઞાતિ સમીકરણને અગાઉના પરિણામોની ચર્ચા વિગતે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। વાવ વિધાનસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ છે, જેના 80 થી 85 હજાર મતો ગણવામાં આવે છે, જેના કારણે આ છેલ્લી 2-3 ચૂંટણીઓમાં ગેનીબેન ઠાકોર છે એ સતત લડતા આવ્યા છે અને છેલ્લા 2 ટર્મથી છે એ જીતતા આવ્યા છે। અને ઠાકોર સમાજ બાદ સૌથી મોટો સમાજ જેના સૌથી વધારે મતો છે એ છે ચૌધરી પટેલ સમાજ। શા માટે પરબતભાઈ પટેલ સૌથી વધારે વખત વાવ વિધાનસભા સીટ પર ચૂંટાયા છે? એ આ ચૌધરી સમાજના 50 થી 55 હજાર મતો છે। વાવ સીટ પર સૌથી વધારે બીજા નંબર પર આવતો આ ચૌધરી પટેલ સમાજ છે। પરબતભાઈ પટેલ છે સતત જીતતા આવતા હતા અને પરબતભાઈ પટેલ છે સાંસદ તરફ જાય છે અને એ સીટ પર શંકરભાઈ ચૌધરી આવે છે, એક વખત જીતે પણ છે, બાદમાં હાર થાય છે। વાવ વિધાનસભાની સીટ છોડીને થરાદ જવું પડ્યું હતું। તો બીજા નંબરે છે ચૌધરી પટેલ સમાજ, જેના 50 થી 55 હજાર મતો છે। બાદમાં ત્રીજા નંબરે બ્રાહ્મણ સમાજ આવે છે, 32 થી 35 હજાર મતો છે। વાવ વિધાનસભા સીટ પર નિર્ણાયક મતો બ્રાહ્મણના માનવામાં આવે છે। અગાઉ ચૂંટણી પણ લડી ચૂક્યા છે બ્રાહ્મણ સમાજમાંથી। બાદમાં છે દેસાઈ રબારી સમાજ, જેના 30 હજાર મતો છે। ઠાકરસિંહભાઈ રબારીની વાતચીત ચાલી રહી હતી, પરંતુ જે બી થયું છે સ્ટેજ પર સ્થાન મળ્યું નથી। વીઆઈપી જે બેઠક છે ત્યાં સ્થાન મળ્યું હતું, જેનાથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઠાકરસિંહ રબારીને વાવ વિધાનસભા સીટ પર કદાચ સાઇડલાઇન કરવામાં આવી શકે છે। પરંતુ 30 થી 35 હજાર મતો વાવ વિધાનસભા સીટ પર નિર્ણાયક આ રબારી દેસાઈ સમાજના પણ છે। પરિણામ છે એ બદલી શકે છે, કિંગ મેકર બની શકે છે। એ બ્રાહ્મણ સમાજ હોય, દેસાઈ રબારી સમાજ હોય, એ કદાચ એના ઉમેદવાર જીતી ન શકે, પરંતુ પટેલ ચૌધરી સમાજ અથવા ઠાકોર સમાજના ઉમેદવાર સામસામે હોય તો એ ધારે તેને જીતાડી શકે છે, કિંગ મેકર બની શકે છે। બાદમાં 5મા નંબર પર રાજપૂત સમાજ છે, જેના પણ 25 થી 27 હજાર મતો છે। અગાઉ રાજપૂત સમાજના પણ ધારાસભ્ય વાવ બેઠક પર રહી ચૂક્યા છે। ખૂબ લાંબો સમય સુધી કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ ચાલી રહ્યું છે। એ કદાચ રાજપૂત સમાજના જે 25 થી 27 હજાર મતો છે, પરંતુ રબારી સમાજથી ઓછા છે, પરંતુ ગેનીબેન ઠાકોરના નજીકના માનવામાં આવે છે। ગેનીબેનને બનાસકાંઠા લોકસભા સીટ પર જીતવામાં ખૂબ સારી તનતોડ મહેનત છે ગુલાબસિંહ રાજપૂતે કરી હતી ને એનું પરિણામ છે વાવ બેઠક પર તેને ટિકિટ અપાવી તેની ભરપાઈ ગેનીબેન ઠાકોર છે એ કરી શકે છે। બાદમાં વાવ વિધાનસભા સીટ પર દલિત સમાજ પણ 20 થી 22 હજાર મતો છે, તો એ પણ કિંગ મેકર બની શકે છે। આ જે બી છે રાજપૂત સમાજ છે, દેસાઈ રબારી સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે કે દલિત સમાજ છે, ભલે એના 20 થી 30 કે 35 હજાર મતો છે, પરંતુ જો એ સમાજોમાંથી 2 સમાજો કોઈ ભેગા થાય છે તો એ જીત હાર એ ધારે એને છે એ કરાવી શકે છે। તો દલિત સમાજના 20 થી 22 હજાર મતો છે। બાદમાં માળી સમાજ પણ 9 થી 10 હજાર મતો ધરાવે છે। બાદમાં અન્ય મતો છે, પરંતુ મેજોરિટી પ્રથમ નંબરે ઠાકોર સમાજ છે, બાદમાં ચૌધરી સમાજ છે, બાદમાં બ્રહ્મ સમાજ છે, બાદમાં દેસાઈ રબારી સમાજ છે, બાદમાં રાજપૂત સમાજ છે, બાદમાં દલિત સમાજ છે, બાદમાં માળી સમાજ છે। આ મેજોરિટી સમાજોના મતો કે આ જ્ઞાતિના મતો છે વાવ વિધાનસભા સીટ પર સૌથી વધારે છે। જે પટેલ ચૌધરી સમાજ છે મેજોરિટી છે ભારતીય જનતા પાર્ટી સાથે રહેતા હોય છે, જ્યારે ઠાકોર સમાજ, જો ઠાકોર સમાજની ટિકિટ છે માત્ર કોંગ્રેસને મળે છે
અને ભારતીય જનતા પાર્ટીમાંથી ઠાકોર સમાજની ટિકિટ મળતી નથી તો ઠાકોર સમાજ છે એ કોંગ્રેસ તરફ રહેતો હોય છે. અને જો ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરની લડાઈ થઈ હતી એ રીતે જો થાય છે તો એમાં 50-50% ભાગ પડી શકે છે. બાદમાં બ્રાહ્મણ સમાજ છે એ પણ કંઈક બીજેપી સાથે છે એ રહેતો હોય છે. તો ચૌધરી સમાજ અને બ્રાહ્મણ સમાજ બંને થઈને 80,000 મતો થાય છે. પરંતુ દેસાઈ, રબારી સમાજ અને રાજપૂત સમાજ જે ગુલાબસિંહ રાજપૂત છે કે ઠાકરસિંહભાઈ રબારી છે એ ગેનીબેન ઠાકોર અથવા કોંગ્રેસની સાથે રહેતા હોય છે. કોંગ્રેસના જ નેતા છે એ બંનેના 55,000 થી 60,000 મતો છે. તો ઠાકોર સમાજ અને રબારી અને રાજપૂત સમાજ એક થઈ જાય છે તો ભાજપને જીતવું મુશ્કેલ પડી શકે છે. અને દલિત સમાજ પણ મોટે ભાગે છે એ કોંગ્રેસ તરફ રહેતો આવ્યો છે. કઈ રીતનું જ્ઞાતિ સમીકરણ ફિટ બેસે છે, કઈ રીતના ઉમેદવાર સામે આવે છે, બાદમાં કઈ જ્ઞાતિ કઈ તરફ રહેશે એના સોંખઠા છે એ ગોઠવાતા હોય. તો જ્યારે પણ ઉમેદવાર જાહેર થાય છે ત્યારે પણ આ જ્ઞાતિ સમીકરણ ઉપર આપણે વિડીયો બનાવીશું. ઘણા બધા લોકો કહે છે કે જ્ઞાતિવાદ થાય છે, પરંતુ જે થઈ રહ્યું છે, જે રીતે ઉમેદવાર જીતે છે, જે રીતે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ટિકિટ એ જ્ઞાતિ પ્રમાણે જાતિ પ્રમાણે જ આપે છે. મંત્રીમંડળમાં ફેરફાર કરવાના હોય તો પણ જ્ઞાતિ કે જાતિ કે સમાજ છે જોવાતો હોય છે. તો ઉપર લેવલથી જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે જે ચાલી રહ્યું છે એમ વાતચીત કરી રહ્યા છે. જ્ઞાતિવાદ ન કરવો હોય તો બંને પાર્ટી ઠાકોર સમાજને ટિકિટ ન આપતા, એવું નહીં કરે કે ચૌધરી સમાજને બંનેમાંથી ટિકિટ ન આપતા, કેમ કે આ બંને સમાજ સૌથી મોટા છે. જો બંને પાર્ટી છે જ્ઞાતિવાદ નથી કરતી તો આ સિવાયના જે ઓછા પ્રમાણમાં કે ઓછા મત છે તે સમાજને ટિકિટ આપજો. અપક્ષમાં ઊભા રહીને આ બંને જ્ઞાતિના ઉમેદવાર છે એ ચૂંટાઈ આવશે. તો આ થઈ જ્ઞાતિ સમીકરણની વાત. હવે અગાઉના જે પરિણામો છે તેની વાતચીત કરવી છે. વાવ વિધાનસભા સીટ પર આ ઠાકોર સમાજ તો છેલ્લી 2-3 ટર્મથી સામે આવ્યો છે, સૌથી મોટો સમાજ, છતાં પણ 2012, 2017 ને 2022 આ 3 ચૂંટણીઓમાં જ ક્યાંક ઠાકોર સમાજનો પ્રભાવ જોવા મળ્યો છે. જે સીટ પર સૌથી મોટો સમાજ હોય ને એ સમાજ 2012થી એક્ટિવ થયો હોય એવું પરિણામો જોતા છે જોવા મળી રહ્યું છે. કેમ કે વાવ વિધાનસભા સીટ પર 1980, 1975, 1972, 1967 આ જે બી ચૂંટણીઓ થઈ છે શરૂઆતની, એમાં છે એ પરમારો છે એ આ વિધાનસભાની ચૂંટણીમાં છે એ જીતતા આવ્યા છે. બાદમાં 1985માં પરબતભાઈ પટેલ જે આપેલા સાંસદ બનાસકાંઠાના હતા, ખૂબ મોટા ગજાના નેતા કહેવાય. 1985માં એ કોંગ્રેસ પાર્ટીમાંથી લડતા હતા અને 22-23 હજાર મતે છે 1985માં છે એ કોંગ્રેસમાંથી વાવ સીટ પર ચૌધરી સમાજના પ્રથમ છે પરબતભાઈ પટેલ છે એ ચૂંટાયા હતા. બાદમાં 1990માં પરબતભાઈ પટેલે જ કોંગ્રેસમાંથી જ ખૂબ ઓછી લીડથી 4 થી 5 હજાર મતે છે એ ચૂંટાયા હતા. બાદમાં 1995માં પણ પરબતભાઈ પટેલ છે માત્ર 2000 મતોથી છે અપક્ષમાં ચૂંટાયા હતા. એટલે 1995માં પણ જુઓ પરબતભાઈ પટેલની કેવી તાકાત હતી અપક્ષમાં ઊભા રહેતા છતાં પણ એ 2000 મતે છે વાવ વિધાનસભા સીટ પર જીતીને આવ્યા હતા. બાદમાં 1998માં ચૂંટણી થાય છે જેમાં હેમરાજ રાજપૂત 20 થી 25 હજાર મતે છે એ જીતે છે. બાદમાં 2002માં પણ હેમરાજ રાજપૂત જીતે છે અને સામે પરબતભાઈ પટેલ છે એ હારે છે. 2002માં છે હેમરાજ રાજપૂતને 11 થી 12 હજાર મતોની લીડ મળી હતી. હવે મોદી યુગની શરૂઆત થાય છે. આ કેશુબાપા કે એ પહેલાના જે મુખ્યમંત્રીઓ હતા તેનો યુગ હતો. બાદમાં 2007માં પરબતભાઈ પટેલ ફરી માર્કેટમાં આવે છે અને વાવ વિધાનસભા સીટ પર સૌથી મોટી લીડ લઈને આવે છે. 42,000 આસપાસ મતોથી પરબતભાઈ પટેલ જીતે છે 2007માં. અને 2007માં આ જે ચૂંટણી થઈ છે એમાં ઠાકોર સમાજના એક પણ ઉમેદવાર હતા જ નહીં. જે મુખ્ય પાર્ટીઓ હતી એમાં એટલે પરબતભાઈ પટેલ છે સૌથી વધારે લીડથી 2007માં છે એ જીતીને આવે છે. બાદમાં 2012માં ઠાકોર સમાજ એકજૂટ થાય છે, એકતા થાય છે, એને ખ્યાલ આવે છે કે આ વિધાનસભા સીટ પર સૌથી વધારે મતો તો આપણા છે. બાદમાં ગેનીબેન ઠાકોર માર્કેટમાં આવે છે અને પરબતભાઈ પટેલ છે તે જ સમાજના શંકરભાઈ ચૌધરી વાવ વિધાનસભા સીટ પર લડે છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને સામે ગેનીબેન ઠાકોર એક નવા ઉમેદવાર અને એ ગેનીબેન ઠાકોર ખૂબ સારી ફાઇટ આપે છે. તમે જુઓ અગાઉની ચૂંટણીઓમાં ઠાકોર સમાજ ક્યાંય લડ્યો જ નથી, પરંતુ 2012માં
પ્રથમ વખત ગેનીબેન ઠાકોર છે એ લડવા આવે છે અને માત્ર 11 થી 12,000 મતે છે એ હારે છે અને શંકરભાઈ ચૌધરી જીતે છે. બાદમાં 2017માં ગેનીબેન ઠાકોર ફરીથી કોંગ્રેસમાંથી આવે છે અને શંકરભાઈ ચૌધરી છે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. આ વખતે ગેનીબેન ઠાકોર છે મજબૂતાઈથી લડે છે અને 6,655 મતેથી શંકરભાઈ ચૌધરીની હાર થાય છે. બાદમાં 2022માં શંકરભાઈ ચૌધરી વાવ બેઠક પર લડવાના હતા, પરંતુ કંઈક સર્વે થયો હોય કે હાર જોઈ ગયા હોય એ વાવ બેઠક છોડીને થરાદ બેઠક પર લડવા જતા રહે છે અને ગેનીબેન ઠાકોર 2022માં પણ કોંગ્રેસમાંથી લડે છે. સામે ઠાકોર સમાજના જ ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોર આવે, જેને ગેનીબેન ઠાકોર 15,000 મતોથી છે એ હરાવે છે અને ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા સીટ પર જીત દર્જ કરે છે અને એ જીતના કારણે શંકરભાઈ ચૌધરી જેવા દિગ્ગજોની સામે જીતના કારણે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસમાંથી ટિકિટ 2024માં મળી અને એ જે પરિણામ આવ્યું છે અને એ પણ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ છે જે ગેનીબેન ઠાકોર સામે લડતા હતા શંકરભાઈ ચૌધરી, તેને જ કહેલા ઉમેદવાર કે તેને જ મૂકેલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોરની ફાઇટ થાય છે અને જે પરિણામ આપણે જોયું છે પૂરા ગુજરાતમાં એકમાત્ર સીટ કોંગ્રેસને આવે છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું ગેનીબેન ઠાકોર છે એ પાડે છે. ક્યાં ગેનીબેન ઠાકોર 2012માં પ્રથમ વખત લડવા આવ્યા, હારી ગયા, 17માં બદલો લે છે અને માત્ર 6,000 મતે જીતે. બાદમાં વાવ બેઠક છોડીને શંકરભાઈ ચૌધરીને થરાદમાં જવું પડે છે. 2022માં પણ ગેનીબેન ઠાકોર ખૂબ સારા મતે જીતે. એ જીતના કારણે એ શંકરભાઈ ચૌધરીને ફાઇટ આપી, એના કારણે લોકસભાની ચૂંટણી પણ ગેનીબેન ઠાકોર જીતે છે. તો આ વાવ વિધાનસભા સીટ પરના અગાઉના પરિણામ છે, જ્યાં છેલ્લી 2-3 ચૂંટણીથી જ કે 2-3 ટર્મથી જ ક્યાંક ઠાકોર સમાજ છે આ બેઠક પર લડત કરતો જોવા મળ્યો છે, એકજૂટ થયો છે. જોવાનું રહેશે આ સીટ પર હજુ ઉમેદવાર જાહેર થશે ત્યારે પણ આપણે વાવ વિધાનસભા સીટની ચર્ચા છે એ કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.